પ્રશ્ન 1. પદ એટલે શું તે સમજાવી આ કાવ્ય સ્વરૂપની વિશેષતાઓ વિશે વિસ્તાર ચર્ચો. જવાબ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશેષપણે પદ્યમાં સર્જાયેલું છે, જ્યારે ગદ્ય અલ્પ પ્રમાણમાં છે. મધ્યકાલ સંતો ભક્તોએ જે પદ સર્જ્યું એમાં મોટે ભાગે ધર્મ અને ભક્તિનો વિષય કેન્દ્ર સ્થાને રહેલો છે. પદ ઝડપથી યાદ રહી જાય અને ચિરકાળ સુધી યાદ રહે છે. વળી એ સમયે મુદ્રણ કળા કે મુદ્રણ યંત્રોનો પણ ઝાઝો વિકાસ ન થયેલો હોવાથી પદ્યનું સર્જન વધારે થયું છે. આમ છતાં મધ્યકાળમાં ગદ્યનું ઠીક ખેડાણ થયેલું નોંધી શકાય છે. મધ્યકાળમાં પદ્ય રચનાના વિવિધ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા હતા. એમાં મુક્તક, ફાગુ, ગરબો ગરબી, આખ્યાન, પદ્યવાર્તા, રાસો, બારમાસી, પ્રબંધ, પદ વગેરેને ગણાવી શકાય. આ બધા પદ્ય સ્વરૂપોની કેટલીક ચોક્કસ લાક્ષણિકતાઓ છે. એમાં કેટલાક ટૂંકા પદ્ય સ્વરૂપો છે તો કેટલાક લાંબા છે. મધ્યકાલીન જૈન અને જૈનેતર કવિઓએ મુક્તક, ફાગુ, રાસો, બારમાસી, પ્રબંધ આદિ સ્વરૂપોમાં ધર્મ, ઉપદેશ, જ્ઞાન અને ભક્તિનું નિરૂપણ કર્યું. દયારામે ગરબી રચી. ભાલન, નાકર, પ્રેમાનંદ જેવાઓએ આખ્યાન સ્વરૂપનો વિકાસ કર્યો. શામળની પદ્યવાર્તા પ્રસિદ્ધ છે. અખાના છપ્પા, ધીરાની કાફી વગેરેનું પણ ઘણું મૂલ્ય છે. જ્યારે મધ્યકાલના સંત ભક્ત કવિઓમાં કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા અને મીરાબાઈના ભજનોમાં એમને કૃષ્ણની વિવિધ લીલાઓ વર્ણવીને પ્રેમપૂર્વક ભક્તિ આરાધી છે. એમની પદ્ય રચનાઓ પદ તરીકે પ્રસિદ્ધિ પામી છે. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના મુક્તાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ, પ્રેમસખી જેવા સંતોએ પણ પદમાં જ્ઞાન, ઉપદેશ અને ભક્તિનો સૂર રેલાવ્યો છે. એમાં વિશેષ કરીને નરસિંહ મીરાના પદો વિશેષ પ્રભાવક અને અસરકારક બનેલા જોઈ શકાય છે. આમ તો મધ્યકાળના નરસિંહ મીરાથી માંડીને દયારામ સુધીના ઘણા કવિઓએ વિપુલ માત્રામાં પદોની રચના કરી છે. પેરેગ્રાફ. મધ્યકાળના સમયગાળામાં ધર્મ, ભક્તિ, જ્ઞાન આદિને લીધે જે કવિઓનું સર્જન થયું એને આજે પદ કાવ્ય સ્વરૂપ તરીકે ઓળખવામાં આવ્યું છે. આમ તો જગતના મોટાભાગના ભાષા સાહિત્યોમાં આરંભકાળમાં જે કવિતાઓ રચાઈ એને પણ પદ કહી શકાય. પદમાં દરેક પ્રકારના વિષયનું નિરૂપણ થઈ શકે છે. પદનું સ્વરૂપ સૌ કવિઓને સૌ કાળમાં સૌ સ્થળે માફક આવે એવા પ્રકારનું છે. ગુજરાતી ભાષા સાહિત્યના પ્રખર વિવેચક કવિએ નોંધ્યું છે કાવ્યના બધા પ્રકારોમાં આ પદનો કાવ્ય પ્રકાર દરેક સાહિત્યના આરંભકાળમાં સૌથી વધુ અત્યારની પરિભાષામાં કહેવું હોય તો પદો એ ગેય ઊર્મિકાવ્યો ઊર્મિગીતો છે. બધા ભાષા સાહિત્યના આરંભકાળમાં સર્વપ્રથમ આવા ઊર્મિગીતો એટલે કે પદો જ ઘણું ખરું મળશે. એ પ્રેમના હશે, પ્રકૃતિ સૌંદર્યના હશે, જીવનના ઉલ્લાસ
કે હાશના હશે, મૃત્યુના હશે, અગમ નિગમના હશે, કોમા ઇન્વર્ટેડ કોમા પૂરો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ અને આખ્યાન કાવ્ય સ્વરૂપો અતિ લોકપ્રિય હતા. એમાં આખ્યાન એ કથાત્મક સ્વરૂપ અને પદ એ ઉર્મિકાવ્યનો જ પ્રકાર છે. આમ તો ઉર્મિકાવ્યની વિવેચના અને સ્વરૂપ ગુજરાતીમાં પશ્ચિમમાંથી આવ્યું છે. છતાં આપના પ્રાચીન સાહિત્યમાં ડોકિયું કરતાં જણાશે કે પદ, ગરબો, ગરબી, મુક્તક વગેરે ઉર્મિકાવ્યના જ સ્વરૂપો છે. બધા ભાષા સાહિત્યના આરંભમાં સર્વપ્રથમ આવા ઉર્મિગીતો એટલે કે પદો જ મળશે એવું શ્રી ઉમાશંકર જોશીએ એમના શૈલી અને સ્વરૂપ વિવેચન સંગ્રહમાં કહ્યું છે તે સાચું છે. એક ટૂંકા ગેય કાવ્ય લઘુકાવ્ય તરીકે તેનું આકર્ષણ સારું છે. મુક્તક કે દુહા 2-4 પંક્તિમાં જ હોય છે, પરંતુ તેનાથી બહુ વિસ્તૃત નહીં એવી સુમેળ રચના પદને નામે ઓળખાય છે. પદ એ રીતે પ્રવાહી લાગણીને સરળતાથી રેલાવી શકે છે. પદ એ સંસ્કૃત શબ્દ છે અને તે ચરણના અર્થમાં વપરાય છે. વળી તે કડીના અર્થમાં પણ પ્રયોજાય છે. આમ ક્રમશઃ પદનો અર્થ વિસ્તાર ચરણમાંથી કડીમાં અને કડીમાંથી કડી સમૂહમાં થયો અને ગમે તે કડી સમૂહ માટે પદ શબ્દ વપરાવા લાગ્યો. કવિ જયદેવે પણ અષ્ટપદી અને ષષ્ઠપદી એવી ઘણી રચનાઓ આપી છે. તેમને ક્રમશઃ 8 પંક્તિ અને 6 પંક્તિના સમૂહને પદ તરીકે ઓળખાવ્યા છે. આખ્યાન કવિ પ્રેમાનંદે કુંવરબાઈનું મામેરું કાવ્યમાં કવિ તરીકે પોતાનો હેતુ જણાવતા કહે છે: મામેરું મહેતા તનું પદ બંધ કરવા આસ, કોમા ઇન્વર્ટેડ કોમામાં. એટલે એમ કહી શકાય કે પ્રેમાનંદને પદનો અર્થ પદબંધ એવો અભિપ્રેત હતો. આ કવિના આખ્યાનોના ઘણા કડવાઓને સ્વતંત્ર રીતે પદ તરીકે પણ ઓળખાવી શકાય. આમ પદ એ કોઈ આખ્યાન, બારમાસી, ફાગુ જેવો સ્વતંત્ર કાવ્ય પ્રકાર નથી, પરંતુ લઘુકાવ્યનો એક પ્રકાર છે. મધ્યકાલીન ભક્ત કવિઓનું સૌથી વધુ માનીતું સ્વરૂપ પદ રહ્યું છે. પદ એ મુક્તક કરતાં મોટું અને આખ્યાન કરતાં નાનું સાહિત્ય સ્વરૂપ છે. અથવા તો પદ એ ટૂંકી ગેયાત્મક પદ્ય રચના છે. એ ઓછામાં ઓછી 4-5 પંક્તિઓથી માંડીને 25-30 પંક્તિઓની પદ રચના પણ હોઈ શકે. આમ પદ સાહિત્ય સ્વરૂપના 2 મહત્ત્વના લક્ષણો લાઘવ અને ગેયતાને વિનસંકોચ મૂકી શકાય. આ સ્વરૂપના ઉદ્ભવ અને વિકાસમાં આપના મંદિરોનો ફાળો નાનો સૂનો નથી. મંદિરો એ પદોની ઉત્પત્તિ અને વિકાસમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ખાસ કરીને હિન્દુ સમાજના મંદિરોમાં જુદા જુદા સમયે દર્શન વખતે, પૂજન અર્ચન વગેરે સ્થિતિમાં પદો ગાવાનો રિવાજ હતો. આથી મંદિરોમાં જેટલી વાર દર્શન થાય ત્યારે, જેમ કે મંગળાના, રાજભોગના, શણગારના, આમ જુદા જુદા સમયે પદો ગાવાનો રિવાજ હતો. આથી આવી વિવિધ ક્રિયાઓને ધ્યાનમાં લઈને ઘણા પદોની રચના મધ્યકાલીન સંતો ભક્તોએ કરી છે. આ રીતે જોઈએ તો શણગારના, હિંડોળાના, થાળના, ફાગુના, કૃષ્ણ જન્મના, લીલાના, હોળીના, વસંતના, આરતીના એમ વિવિધ પ્રકારના પદોની રચનાઓ જોવા મળે છે.
નરસિંહ અને મીરાએ કૃષ્ણ વિષયક ઘણી પદ રચનાઓ આપી છે. એમાં કૃષ્ણ જન્મ સમયના પદો, બાળલીલાના પદો, મથુરા ગમનના પદો, વાત્સલ્ય ભાવના પદો વગેરે વગેરેને ગણાવી શકાય. આ સિવાય આપની ભજન સંસ્થાઓએ પણ પદોની ઉત્પત્તિ અને વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આવી ભજન મંડળીઓમાં ધર્મપ્રેમી મનુષ્યો આગમ નિગમના, સંસારની ક્ષણિકતા, અસારતાના, પ્રભુની મહત્તાના ગીતો ગાતા હોય છે. એને એક પ્રકારની પદરચના જ કહી શકાય. આ પ્રકારના પદોમાં ભક્તિ અને ધર્મભાવના કેન્દ્રસ્થાને હતી.